નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે સંવાદ કરવાના છીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ સાથે. મોહનભાઈ, આપનું સ્વાગત કરું છું. નમસ્તે. નવી સવાર ચેનલમાં. તમે મૂળ કેળવણીકાર અને શિક્ષણકાર અને વળી પાછા કચ્છના, અને અત્યારે તમે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે જવાબદારી અદા કરી રહ્યા છો. ત્યારે મારે તમને એ પૂછવું છે કે જ્યારે તમને આ જવાબદારી મળી ત્યારે તમારી પહેલી લાગણી શું હતી? રમેશભાઈ, જીવનની અંદર શિક્ષણ અને શિક્ષણની સાથે એક મહત્વાકાંક્ષા એ ખૂબ અગત્યનું પાસું છે. મને જ્યારે બરાબર યાદ છે કે 13મી ફેબ્રુઆરીએ સાંજના સમયે આ ગુજરાત સરકાર દ્વારા મારી નિયુક્તિ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે થઈ અને એ પત્ર મને મળ્યો ત્યારે એના માટેની લાગણી એ તો અંદરથી આપણે વિચારીએ તો કે ભાઈ શિક્ષણ માટે અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણનું ઉચ્ચતર પદ આપણને મળે અને હંમેશા શિક્ષણ માટે આપણે ચિંતા કરનારા વ્યક્તિ હોઈએ ત્યારે, અને પાછું એમ કહેવાય ને કે આપણા પોતાનું વતન અને એ વતનમાં સેવા કરવાની જે લાગણી એ તો જુદી જ હોય. અને મને ખરેખર એમ થયું કે ભાઈ આપણે જે આજ સુધી એમ કહેવાય કે 35 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રમાં અને ખાસ કરીને યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં જે સેવા કરી છે એનું આપણને ક્યાંક ફળ મળ્યું છે. મોહનભાઈ, મેં તમને શિક્ષણમાં કામ કરતા વર્ષોથી જોયા છે. તમે આણંદમાં જે શૈક્ષણિક સંકુલમાં હતા એમાં તમે જે આખો વિકાસ ગ્રાફ પણ મેં જોયો છે અને અવારનવાર તમને એ વખતે મળવાની પણ તક મળતી હતી. અને જીવનના તમે આમ બરાબર પેલું પાકેલું ફળ હોય ને, પરિપાક, અને પછી વતનની સેવા કરવાની તક મળે એટલે ખરેખર અંદરનો આનંદ તો એ વધારે પણ હોય કે ભાઈ આપણે કેળવણીમાં કામ કરવાનું છે અને પાછું એમાં હવે વતનમાં કામ કરવાનું છે. મારે તમને એ પૂછવાનું છે કે કચ્છમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે? રમેશભાઈ, બહુ અગત્યનો પ્રશ્ન છે. આ યુનિવર્સિટી આપણા વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ આ યુનિવર્સિટી આપણને આપી. એ વખતે કચ્છમાં ઉચ્ચ શિક્ષણ માટે વખતસિંહ બાપુ કે જે કોમર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા એને ખૂબ પ્રયત્નો કર્યા હતા કે મૂળ કચ્છના નહોતા, સૌરાષ્ટ્રના, પરંતુ અહીંયા અધ્યાપક હોવાના નાતે એમની એટલી બધી એમ કહેવાય ને અદમ્ય ઈચ્છા કે ભાઈ કચ્છમાં આપણી પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ. અને આ 2003માં આપણા વડાપ્રધાને જ્યારે આપણને આ યુનિવર્સિટી આપી, પરંતુ આ યુનિવર્સિટી જે 2003માં સ્થપાવી અને ત્યાર પછી એનો જે વિકાસ થવો જોઈએ, કચ્છને ધ્યાનમાં રાખીને જે પ્રમાણેના કોર્સ ઊભા થવા જોઈએ, કારણ કે કચ્છ એક યુનિક પ્રદેશ છે. આપ જાણો છો, સૌથી મોટો ભારત દેશનો જિલ્લો છે. 45,672 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ કચ્છ, એ એની જે એમ કહી શકાય કે પરિસ્થિતિઓ જે છે એ બહુ જુદી છે. કચ્છ પાસે સપાટ મેદાન છે તો પર્વતો પણ છે, દરિયો પણ સૌથી મોટો છે. આ દરેક વસ્તુ એક પ્રદેશમાં હોય ને એવું બહુ ઓછું જોવા મળે. અને એમાં તમે જુઓ કે એગ્રીકલ્ચરમાં જે ખેડૂતો છે કૃષિ ક્ષેત્રમાં, એ ખેડૂતો ખૂબ પ્રોગ્રેસિવ છે. તમે કલ્પના ના કરી શકો એવા પાક અહીંયા લઈ આવ્યા છે. હમણાં એક ખેડૂત મને કહ્યું કે અમે અહીંયા સફરજનનું વાવેતર કરીએ છીએ. હવે આ પ્રદેશમાં જ્યાં કાશ્મીરમાં થાય સફરજન એ સમજ્યા, શિમલામાં થાય એ સમજ્યા, કચ્છમાં સફરજન એમ. એ જ રીતે દ્રાક્ષનું વાવેતર, સ્ટ્રોબેરીનું વાવેતર સાહેબ, અને ડ્રેગન ફ્રૂટ તો આપણે જોઈએ છે કે કેટલા થાય. એટલે મેં એવો વિચાર કર્યો કે ખેડૂતો આ બધું ખૂબ કરે છે એગ્રીકલ્ચરમાં, પણ ખેડૂતો ક્યાં તકલીફમાં છે. કારણ કે આ ખેડૂતો પાસે કોઈ એમ કહેવાય ને કે
ગ્રેજ્યુએશન એગ્રીકલ્ચર સાઈડનું નથી. તો એના કારણે થાય છે કે પ્રોડક્શન થાય છે, તો એમાં ગ્રેડિંગ, એમાં એમ કહેવાય પ્રોસેસિંગ, પેકેજિંગ, માર્કેટિંગ, આ જે 4 કન્સેપ્ટ છે એગ્રીકલ્ચરને રિલેટેડ કે જેમાં વેલ્યુ એડિશન થઈ શકે. એ વેલ્યુ એડિશન માટેના વોકેશનલ કોર્સિસ એ કચ્છમાં હોવા જોઈએ. એકદમ સાચી વાત છે. ખ્યાલ આવ્યો? એ જ રીતે નેચરલ રિસોર્સિસ અમારી પાસે ખૂબ છે. લગભગ એવું કહેવાય કે 25 થી 26 પ્રકારના નેચરલ રિસોર્સિસ અહીંયાથી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. ચાઇના ક્લે હોય, બેન્ટોનાઇટ હોય, ઇવન લિગ્નાઇટ છે, એલ્યુમિના છે, આ બધા આપણી પાસે છે અને એનો રો મટીરિયલમાં બધું જાય છે. તો એના માટેનું પ્રોડક્શન અહીંયા કયું થઈ શકે એમ કે આ જે કન્સેપ્ટ છે આવા મેં જુદા જુદા કચ્છ માટે લગભગ 18 સેક્ટર વિચારી રાખ્યા કે જેમાં આપણે આ બધા કોર્સ કરીએ તો કચ્છમાં જેમ કહી શકાય કે સપ્લાય બેઝ એજ્યુકેશન નહીં પણ ડિમાન્ડ બેઝ એજ્યુકેશન. કચ્છમાં આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી, પણ ઇન્ડસ્ટ્રીઝમાં માણસોની તો જરૂર છે જ. તો એ માણસો કેવા જોઈએ છે? એટલે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એક ઇન્ટરલિંકેજીસ બને અને જે ઇન્ડસ્ટ્રીઝને જોઈએ છે એ આ એકેડેમિક્સમાંથી મળે. આ એક મારો બહુ ઘણા સમયથી હું વિચારતો હતો, જ્યારે ચરોતરમાં જેમ આપણે કહ્યું કે 35 વર્ષ મેં વિદ્યાનગરને આપ્યા અને એ કોલેજને પણ મેં જે રીતે આ કેમ કહી શકાય કે NS પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ બનાવી, એક આર્ટ્સને ઓટોનોમસ બનાવી, બહુ અઘરો વિષય હતો. કન્ટિન્યુઅસ અમે નેકમાં એ ગ્રેડ મેળવી શક્યા. તો એના માટે મેં જે કાર્યો કર્યા હતા એ મારા અનુભવને હું મારા વતનમાં કઈ રીતે અમલમાં લાવું અને એ ઉદ્દેશ સાથે હું આગળ વધતો જઉં છું. મારે 15 ફેબ્રુઆરીએ જોડાયો હતો અને આ 15 ફેબ્રુઆરી 2025 એક વર્ષ થયું અને 1 વર્ષમાં મેં આવા કોર્સ માટેની વાતો મૂકી. અરે નવાઈ લાગશે સાહેબ, કચ્છની અંદર આર્ટ ખૂબ છે. આજે મડવર્ક હોય કે તમે જે જુઓ છો ખૂબ છે આર્ટ. તો મેં વિચાર કર્યો કે સાહેબ ફાઇન આર્ટ્સના કોર્સ કેમ ના હોય? કચ્છમાં ફાઇન આર્ટ્સના કોર્સ ના હોય એ તો આમ એકદમ નવાઈ ભરેલી વાત લાગે, કારણ કે આ તો કલાઓનું પિયર છે. એટલે મેં એ શરૂ કર્યું બધું. પછી જોયું કે સાહેબ બાળકોની અંદર તમે જુઓ ને ચિત્ર જે દોરે છે તો સાથે એમને એમ કહેવાય ને મ્યુઝિક ને ડાન્સમાં પણ એટલો જ રસ છે. ગઈકાલે અમારા નુપુર દ્વારા અહીંયા અમારી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ચાલી રહી છે આ 21, 22, 23 દરમિયાન. તો ગઈકાલે અમે કલ્ચરલ પ્રોગ્રામ કર્યો. એમાં દીકરીઓની જે મેં એમ કહી શકાય કે એની સ્કિલ જે છે, બીજું એનો સ્ટેમિના છે, એની એફિશિયન્સી જુઓ તમે સાહેબ. કન્ટિન્યુઅસ 5, 5, 6 ડાન્સ કરે એટલા સ્પીડમાં, પણ એમનામાં સહેજે આપણને એમ ના દેખાય કે ટાયરનેસ છે, થાક છે. આ દીકરીઓની અંદર જે ટેલેન્ટ છે ને એને આપણે સાહેબ ખરું એજ્યુકેશન તમે જુઓ ને તો આપણા વેદો અને ઉપનિષદોમાં છે કે સાચું શિક્ષણ શું છે તો કે ટુ ડ્રો આઉટ, તમારી અંદર જે પડ્યું છે એ શક્તિઓને ઓળખીને બહાર લાવવાની અને બહાર લાવીને આગળ વધારવી. દેટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ એજ્યુકેશન. અને મને લાગે છે કે નવી શિક્ષણ નીતિ લાગુ થયા પછી આ વાતાવરણ હવે ભારતમાં ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે. અને બીજું કેવું થયું કે રમેશભાઈ, હવે નવા એક્ટ પ્રમાણે તમને કેટલીક સત્તાઓ મળી છે યુનિવર્સિટીને, કારણ કે હવે યુનિવર્સિટીને પોતાનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, તો એ ધારે એ કરી શકે એમ છે. આપણે અમારું બોર્ડ છે અને મેં વાત મૂકી અને એમને સ્વીકારી કે નહીં આ જરૂર છે એમ કે. તો હું આજે ટુરિઝમ તમે જુઓ સાહેબ કેટલું મોટું છે. તમે પોતે જ્યારે આજે જર્નાલિઝમમાં છો તો કચ્છ મિત્ર જર્નાલિઝમનો એક સર્ટિફિકેટ કોર્સ ચલાવે તો શા માટે એક વોકેશનલ કોર્સ ના ચલાવે? એકદમ સાચી વાત છે. ટુરિઝમમાં તમે જુઓ સાહેબ કે એવું કહેવાય છે કે દર વર્ષમાં રેગ્યુલર અહીંયા ટુરિસ્ટ જે છે એની સ્ટ્રેન્થ વધતી જાય છે. એવરેજ 1 લાખ લોકો દેશ અને દુનિયામાંથી કચ્છના ટુરિઝમ, એટલે આ ટુરિઝમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શું જરૂર છે? ઇન્ફોર્મેશન સેન્ટરો હોય, એના ગાઈડ હોય, એના માટે જરૂરી વાહન વ્યવહાર લોજિસ્ટિકની જે વ્યવસ્થા હોય, એને રહેવાની વ્યવસ્થા હોય, આ બધી વ્યવસ્થાઓમાં આપણે એવા કોર્સ કરીએ કે ધીમે ધીમે એને ખ્યાલ આવતો જાય 3 વર્ષમાં કે મારે એક દાખલા તરીકે હોટલ ચલાવવાની છે તો હું કઈ રીતે ચલાવી શકું.
આજે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ઉતરવાનું છે આપણે. નરેન્દ્રભાઈની જે કલ્પના છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે, તો એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ હશે તો આપણે કરી શકીએ. ઇમ્બેલેન્સ ગ્રોથથી નહીં થાય. હું હંમેશા કહું છું કે હમણાં દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ કચ્છમાં આવી રહ્યો છે. ખ્યાલ? તો એ સોલાર પ્લાન્ટ આવશે તો એની આજુબાજુ કેટલા લોકોની જરૂર પડશે, તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું ઊભું કરવું પડશે. તો એના માટેના જે ટેકનિકલ કોર્સિસ છે એ આપણે યુનિવર્સિટીઓએ ઊભા કરીએ. તો મારો ઉદ્દેશ આ છે. અને મોહનભાઈ, હું આ બધી માહિતી જાણીને રાજી થયો. એક તો દીર્ઘકાલીન શિક્ષણકાર તરીકેનો તમારો અનુભવ અને તમારો આખો તાલમેલ, જે પ્રવાહો વહેતા હોય છે એની સાથે તો છે જ, પણ જે જરૂરિયાત છે તે અને ભવિષ્યમાં જે નવી પરિસ્થિતિ ઊભી થાય છે એમાં કેવા યુવાનોની આપણને જરૂર પડવાની છે, યુવક અને યુવતીઓની. એવા જો સજ્જ યુવક અને યુવતીઓ કચ્છ યુનિવર્સિટીના નેજા હેઠળ તૈયાર થાય તો બેરોજગારીનો પ્રશ્ન પણ ઉકલી જાય અને કચ્છના વિકાસમાં પણ વેગ આવે. રમેશભાઈ, એના માટે હું એક વાત કરું કે કચ્છ એક એમ કહેવાય ને સાંસ્કૃતિક એક બહુ મોટી પ્રતિભા ધરાવનારો પ્રદેશ છે. અને સાહેબ, કચ્છને, આ યુવાઓને આપણે કઈ રીતે તૈયાર કરવા, જે તમારો પ્રશ્ન છે બહુ, કે મારી ઈચ્છા એવી કે કચ્છનો સૌથી સળગતો જો કોઈ મોટો પ્રશ્ન હોય ને તો એ માઇગ્રેશનનો છે. આજે બરાબર છે. કચ્છમાં જેટલી એમ કહેવાય ને પોપ્યુલેશન છે એનાથી 2 ગણી 3 ગણી પોપ્યુલેશન એ દેશ અને દુનિયામાં છે. એટલે કદાચ આ એક આ જ એક પ્રદેશ હશે કે આવું બન્યું હશે. એટલે હવે પહેલાં પરિસ્થિતિ એવી હતી કે સતત દુષ્કાળના વર્ષો હતા. આજે એવું કહેવાતું કચ્છ માટે કે 10 વર્ષનો જો અભ્યાસ કરીએ તો 1 વર્ષ સારા વરસાદનું હોય, 1 વર્ષ એવું હોય કે વધુ વરસાદ હોય, 3-4 વર્ષ હોય ને એ થોડાક મધ્યમ કહી શકાય, પણ 5-6 વર્ષ તો એવા હોય કે દુષ્કાળ જ હોય છે. હવે 2001 કે જે આપણો કચ્છ માટેનો એક આખો એમ કહેવાય ને કે ટ્રાન્સફોર્મ આખો યુગ જે શરૂ થયો, વિનાશક ભૂકંપ પછીનું કચ્છ. અને ત્યાર પછી તમે જુઓ કે સતત કચ્છમાં વરસાદ જે છે ને એ વધતો ગયો છે. આજે 40-50 ઇંચ વરસાદ એ કચ્છને મળી રહ્યો છે સાહેબ. કેટલાક પ્રદેશમાં હજી ઓછો છે, પણ એવરેજ તમે જોશો ને આ બાજુ મુન્દ્રા, માંડવી, નખત્રાણા એરિયામાં તો 40-50 ઇંચ વરસાદ પડે છે. હવે આ વરસાદ પડે છે તો એ પ્રદેશમાં જે માઇગ્રેશન થયું છે, આજે અબડાસા જે કહી શકાય એ સૌથી વધારે માઇગ્રેટેડ આખો પ્રદેશ છે. હવે એમાં આપણે જે આપણા જે બહાર ગયેલા યુવાઓ છે, જે તમે કહો છો, એને અહીંયા પાછા લાવવાના છે આપણે. હવે નર્મદા એક જીવાદોરી ગુજરાત માટે બની. કચ્છમાં નર્મદાનું પાણી આવ્યું ટપ્પર ડેમમાં, અને ત્યાંથી અત્યારે માંડવીથી આગળ આપણે પાણી લાવી શક્યા નર્મદાનું. તો હવે ખેતી જે છે ને એ ઉત્તમ બની રહી છે સાહેબ, જે મેં આગળ વાત કરી તેમ. તો એને રિલેટેડ આ બધા જો કોર્સ બધા થતા જ હશે ને તો આ યુવાઓ જે છે ને આજે જે બહાર છે ને, જે આપણને બહાર દેખાય છે ને ફૂલ ગુલાબી ચિત્ર શહેરીકરણનું, એ જાણે છે કે અહીંયા પરિસ્થિતિ નથી. અને સાયન્ટિફિક જે એજ્યુકેશન પછીનું જે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ હશે કે કોઈ પણ એરિયાનું, કારણ કે તમે ચરોતરને જોઈ શકો છો સાહેબ કે આજે સરદાર પટેલનું સ્વપ્ન હોય અને ભાઈ કાકા એને પૂરું કરવા માટે એક ભેખ ધરી, તો આજે વિદ્યાનગરમાંથી જે તે સમયે એ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય હોય કે વિઠ્ઠલભાઈ પટેલ સાયન્સ કોલેજ હોય, વીપી સાયન્સ કોલેજ, એમાંથી જે યુવકો તૈયાર થયા અને દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું. અને આજે એના કારણે ચરોતર પ્રદેશ ખ્યાલ એનો જે વિકાસ થયો. તો કચ્છ પાસે તો સાહેબ ખૂબ ખમીર છે. કચ્છના એક પ્રજામાં જે તાકાત છે સાહેબ, એ તાકાતને આપણે અહીંયા પાછી લાવીએ ને તો કચ્છ છે ને બીજું ઇઝરાયલ કરતાં પણ આગળ વધી શકે એવો પ્રદેશ છે. અને મારી હમણાં જ મેં ગયા જુલાઈમાં મેં ઇઝરાયલની મુલાકાત લીધી અને ત્યાંની 4 યુનિવર્સિટીઓમાં હું ગયો. એ હિબ્રુ યુનિવર્સિટી હોય જેરુસલેમની, કે બેન ગુરિયન યુનિવર્સિટી હતી, ઇવન તેલ અવીવમાં હું ગયો, હાઈફામાં યુનિવર્સિટીમાં ગયો. અને ત્યાં મેં જોયું કે એ લોકો નીડ બેઝ એજ્યુકેશન આપે છે હાયરમાં.
એમને એગ્રીકલ્ચર તો એગ્રીકલ્ચર જોઈએ છે. એ લોકો એમ કે ભાઈ અમારે આઈટીમાં જરૂર છે તો આઈટીના માણસો તૈયાર કરે, ગ્રાઉન્ડ વોટરની જરૂર છે તો એની તૈયારીઓ કરે છે, વોટર પ્યોરિફિકેશનની જરૂર છે તો એના એક્સપર્ટ તૈયાર કરે. તો આપણે પણ કચ્છને જે ઉપયોગી છે, જે આપણે વાત કરીને કે ડિમાન્ડ બેઝ એજ્યુકેશન. કેટલી સારી વાત છે. અને તમારી પાસે તો વિઝન પણ છે અને અનુભવ પણ છે અને દ્રષ્ટિ પણ છે. અને મને એવું લાગે છે કે તમે ચરોતરમાંથી આવ્યા છો તો કચ્છમાં એ સ્થિતિ ધીરે ધીરે લાવી શકો. એક સવાલ એ થાય કે બરાબર છે કે ચલો આજની જરૂરિયાત પ્રમાણે યુવાનોને જુદા જુદા કોર્સમાં આપણે તૈયાર કરીએ, અને ભારતની કમનસીબી એ છે મોહનભાઈ કે એક બાજુ સમગ્ર વિશ્વના સૌથી વધારે યુવાનો ભારત પાસે છે, તો બીજી બાજુ એ પણ પરિસ્થિતિ છે કે વચ્ચે એક એવો રિપોર્ટ આવ્યો હતો કે 70% વધારે ભારતના યુવાનોને ઈમેલ કેમાં એટેચમેન્ટ કેવી રીતે કરવું એ ફાવતું નથી. હમણાં બીજો એક રિપોર્ટ એવો આવ્યો, એમાં પણ આ જ પ્રકારની કંઈક વાત હતી. સવાલ એ છે કે એ ક્વોલિટીવાળા યુવાનો બને, સજ્જ સ્કિલવાળા યુવાનો બને તો પરિણામ સારું આવે અને આપણે ઝડપથી આગળ વધી શકીએ. તમે સતત યુવાનો સાથે કામ કરી રહ્યા છો વર્ષોથી. કેવા છે આપણા આજના યુવાનોને જ્યારે આપણે ઓપોર્ચ્યુનિટી આપીએ કેળવણીની, ભણવાની, નવી નવી સ્કિલની, તો એમનો પ્રતિસાદ કેવો હોય છે? કે આજના યુવાનોને શું જોઈએ છે એમ કહી શકાય ને કે કદાચ જમવાનું ઓછું હશે ને તો ચાલશે, પણ ફાસ્ટ ફૂડ જોઈશે, એને હાથમાં મોબાઈલ જોઈશે, એને ફરવા માટે 14-15 વર્ષના થાય એટલે ગાડીઓ જોઈશે. આ ક્યારે મળશે? એના માટે આપણી પોતાની જે એમ કહી શકાય ને કે બીપીએલ જે શબ્દ વાપરે છે આજના યુવાનો, બાપાના પૈસે લેર, ખ્યાલ આવ્યો? અને બીજો શબ્દ વાપરે છે MBA, મને બધું આવડે છે. આ યુવાનો જે છે ને એ કશું ના કરી શકે. આ દેશને યુવાનોનો દેશ કહીએ છીએ આપણે. 15 થી 35 વર્ષ વચ્ચેના આપણી પાસે આજે સાહેબ ટોટલ પોપ્યુલેશનના એવું કહેવાય છે કે 50% ઉપર યુવાનો છે. હવે આ યુવાનો પાસે જો દિશા નહીં હોય ને તો આપણે કશું નહીં કરી શકીએ. હમણાં જ એક રિપોર્ટ છે કે 15 થી 30 વર્ષ વચ્ચે 37 કરોડ યુવાનો જો એમ નક્કી કરે, જે નરેન્દ્રભાઈનું વિઝન છે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ યુવાઓની અંદર કરવું, દીકરીઓ હોય કે ભાઈઓ હોય, સ્કિલ ડેવલપમેન્ટ થશે ને સાહેબ તો એ લાત મારીને પણ પોતાનો વ્યવસાય ઊભો કરી શકશે. અને એની કદાચ વધારે જરૂર છે. અને યુવાનો માટે હું હંમેશા કહું છું કે તમે છે ને જોબ સિકર્સ ના બનો, જોબ ગીવર્સ બનો. એમ તમે જે કંઈ કરો ને ઉદ્યોગની રીતે કરો સાહેબ. સાચી વાત છે. નોકરીઓ એટલી બધી છે પણ નહીં નથી. અને સાહેબ હું તો એમ કહું છું કે આપણે શા માટે ગુલામ બનવું? આજે ગુલામી છે સાહેબ. નોકરી એ એક જાતની સામાન્ય જ્યારે નોકરી કરો છો ને તો એ ગુલામી બને છે તમારા માટે. તમે ભલે શરૂઆત કરો જીવનની નોકરીથી કરો, પણ એક વખત નોકરી મળે પછી તો તમારી એ જે સ્કિલ તમે ડેવલપ કરો એમાંથી તમે ટોપ ઉપર કેમ ના જઈ શકો? એન્ટરપ્રેન્યોર કેમ ના બની શકો? એન્ટરપ્રેન્યોર બનવા માટે સાહેબ તમારે અનુભવની જરૂર છે. આપણે જોયું કે પહેલાંના સમયમાં મેં જે વાત કરી કે મારા ફાધર બિલકુલ અભણ હતા, પણ એ માણસની અંદર એમ કહેવાય ને કે શરૂઆત જ્યારે કરી તો હાથ વેરણિયાથી કરી. પેલા ત્રાસા પેલા આવતા ને સાહેબ લાકડા કાપવા માટે, એનાથી શરૂઆત કરી, આડિયું કહેવાય એને. તો એમાંથી એ શીખ્યા અને પોતાનો ધંધો કર્યો ને એમને પોતે 40-50 લોકોને દરરોજ રોજગારી આપી સાહેબ. અને એમાંથી આપણે શીખ્યા સાહેબ. આજે મને એ જ થાય કે ભાઈ મેં જે વાત કરી તમે કે NS પટેલ આર્ટ્સ કોલેજમાં હું હતો ત્યારે મારો ટોટલ સ્ટાફ એમ કહી શકાય કે 12-13 જણનો હતો. મેં સાહેબ દર વર્ષે એમાં સાહેબ સંખ્યા વધારતો ગયો અને એક સમયે 80 અધ્યાપકો મારી સાથે હતા. ખ્યાલ? તો હું એમ હંમેશા એમ કહેતો કે હું 50-60 ઘરો તો હું ચલાવી શકું છું. આ અભિગમ ભારત માટે મહત્વનો પણ છે. બહુ. અને જે પ્રમાણે આપણી પાસે રોજગારી માટેની તકો જે છે ને, જેમ તમે કહ્યું એમ નોકરીની ખૂબ ઓછી છે સાહેબ. કારણ કે હવે AI નો જમાનો છે. હું જોઉં ને મોહનભાઈ, હું ફર્યા કરું લોકોની વચ્ચે, તો હું જ્યાં જાઉં ને ત્યાં પૂછું ને, કોઈના પરિવારમાં પૂછું પછી કે ભાઈ દીકરો દીકરી શું ભણ્યા છે, પછી હું પૂછું કે અત્યારે શું કરે છે, તો કે ફલાણી પરીક્ષાની તૈયારી કરે છે.
આ કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ તલાટીની તૈયારી કરે છે ને કોઈ આ કરે છે ને કોઈ તે કરે છે, એટલે હું ત્યારે વિચારમાં પડી જાઉં કે નોકરીઓ તો અત્યંત લિમિટેડ છે અને સામે લાખો લોકો આપી રહ્યા છે, તો એ લોકોએ બીજા વિકલ્પો વિશે વિચાર તો કરવો જ જોઈએ. 100%. અને તકો છે, હું તમને કહું સાહેબ, પાછું એવું નથી કે તક નથી. નહીં ધેર ઇઝ એ, જો સમજી લો, મારું તો હંમેશા કહેવું છે કે જો તમે શોધશો તો બધું મળશે, પણ જેને શોધવું નથી ને એમ કહેવાય ને કે પેલો નથી, એમ કહેવત છે ને કે સિંહ આમ સૂતો હોય ને એમ કે એના મોઢામાં કોળીઓ આવી જશે, એવું તો બને એ શક્ય જ નથી. તમારે એના માટે સાહેબ સતત વિચારતા રહેવું પડશે, ઇનોવેટિવ આઈડિયાઝ સાથે આગળ વધવું પડશે સાહેબ. શિક્ષણ, મેં જેમ કહ્યું ને, શિક્ષણ એ નથી સાહેબ કે તમને સરદાર પટેલે જે કહ્યું હતું કે આપણે શિક્ષણ પછી લૂલા પાંગડા માણસો નોકરી શોધતા નથી તૈયાર કરવા. અરે વાહ. ખ્યાલ આવ્યો? આપણે તો એમને સાહેબ કહેવાય ને કે જ્યાં જાય ત્યાંથી પોતાનું એક ઊભું કરી શકે વર્ચસ્વ. અને આઈડિયા જો સાહેબ તમે કોઈ પણ જોઈ લો, તમે કોણ આગળ વધ્યું છે સાહેબ, જેને સાહેબ જોખમ લીધું છે, સાહસ કર્યું છે. સાહસ કર્યું છે, અને સાહસ જેને કર્યું એને સિદ્ધિ મળી છે. બરાબર છે, એટલે એ તો કરવું જ પડે. અને બીજી વાત એ કે સ્વનિર્ભરતા અને સ્વમાન વગરનું શિક્ષણ પણ શું કામ? નકામું છે. એટલે હું હંમેશા એક વાત કરતો, મારા ઓફિસમાં પણ મેં રાખ્યું છે, સ્વામી વિવેકાનંદની ફોટોની નીચે એક વાક્ય લખે, સારા શિક્ષણનો ધ્યેય છે માનવનો વિકાસ. માનવનો વિકાસ કયા સેન્સમાં? એને આપણે મોટો બનાવવો છે, નોકરી અપાવવામાં કે પૈસા આર્થિક ઉપાર્જનનો નથી. માનવનો વિકાસ કરવાનો છે, બૌદ્ધિક વિકાસ કરવાનો છે, અને બૌદ્ધિક વિકાસની સાથે દેશ અને પોતાનો સમાજનો વિકાસ સાથે જોડવાનો છે. તો આપણે વિકાસ કરી શકીએ સાહેબ. આપણે પરિકલ્પનાઓ જુઓ તમે, આજથી વર્ષો પહેલાં આપણા એમ કહેવાય ને ગુરુજનો આપણને એવું આપીને ગયા છે, એને સમજીને એને જો આપણે અનુસરીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બીજે ક્યાંય નજર નાખવાની જરૂર જ નથી. કોઈ જરૂર નથી સાહેબ. હું હંમેશા કહું છું યુવાનમાં, સાહેબ એક ખેડૂત દાખલા તરીકે મગફળી પકવે છે, તમને કહું કે મગફળીમાંથી 300 પ્રકારની વસ્તુઓ બની શકે એમ છે, પણ મારે શું બનાવવું છે એ તમારે નક્કી કરવાનું છે ને. એના માટે તમે જુઓ, આજે તમે ખાલી એક રાજકોટનું એક એમ કહેવાય ને કે એમ કહેવાય ઓટોમોબાઈલ તો એની પાસે છે જ, પણ મિકેનિકલનું હબ છે સાહેબ. તમે ત્યાં આઈડિયા આપો કે મારે સાહેબ ભજીયા બનાવવાના, એના માટેનું મશીન જોઈએ છે, તો તે તરત બનાવી આપશે સાહેબ. હે, તો એવી રીતે મગફળી તમે લઈ જાઓ ને, એમને કહો કે ભાઈ મારે આમાંથી ખોળ, અથવા તો એમાંથી ચીક્કી, અથવા તો એમાંથી તેલ, અથવા તો એમાંથી દૂધ, એમાં લીલી મગફળીમાંથી દૂધ પણ સારું નીકળે સાહેબ, ઉત્તમ. ઘણી બધી પ્રોડક્શન થઈ શકે. મોહનભાઈ, આપણા કચ્છના પાટીદારો એ ગુજરાત બહાર ભારતમાં પણ છે અને લંડનમાં અને દરિયાપાર પણ મોટી સંખ્યામાં છે. મને એ જાણવું છે તમારી પાસેથી કે આ જે પાટીદારો છે એ પાટીદારોની સંવેદના, એમનો વતન પ્રેમ, એમનો અનુભવ અને એમની આર્થિક સદ્ધરતા, આ બધાનો વિનિયોગ અને સંયોજન આવતીકાલના પ્રગતિશીલ કચ્છ માટે જો કરવું હોય, કચ્છમાં જે અત્યારે થોડા પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી આપણે બહાર આવવું હોય તો મને એ જણાવશો કે એ કેવી રીતે કરવું જોઈએ? કચ્છના જે પાટીદારોની વાત કરી છે, પાટીદારો નહીં, કચ્છી માત્ર, ખીમજી રામદાસ હોય, ભાનુશાળી હોય, અરે જેના નામની યુનિવર્સિટી છે, એ જમાનામાં તમે વિચાર કરો, આઝાદી પહેલાં આઝાદીની ચળવળ લંડનમાંથી ચલાવી, એ સાહસ વગર થયું છે. એટલે કચ્છી સાહસિક પ્રજા છે, એને આજે પણ છે ને સાહેબ કચ્છ સાથે જોડાયેલા છે. મસ્કતમાં જેમ હમણાં વાત આપણે કરી છે કે સુવર્ણ જયંતિ પ્રોગ્રામ ત્યાં 50 વર્ષનો યોજાતો હોય, તો એ બતાવે છે કે એને વતન પ્રેમ કેટલો છે. અને આ જે બધા કચ્છી પાટીદારો હોય કે કોઈ પણ કચ્છી હોય, એને વતન માટેની ખૂબ લાગણી છે સાહેબ. અને એટલે જ મેં કહ્યું કે કચ્છને બીજું ઇઝરાયલ બનાવી શકાય એમ છે. આ કચ્છીઓ જે છે અમારા, હું અમેરિકામાં જોયું તો પણ મેં એનું એટલું જ સંગઠન જોયું, યુરોપમાં પણ એટલું જ સંગઠન છે. અરે સાહેબ આફ્રિકા, તમે વિચાર કરો, આફ્રિકામાં હસુભાઈ હમણાં જે અમારા વિદાય લીધી, એ હસુભાઈ સાહેબ અહીંયા 1 રૂપિયામાં 20 વર્ષ સુધી દીકરીઓને ફ્રી ભણાવવાની સાહેબ, જેને એમ કહેવાય ને કે આમ
તાકાત છે. 150-200 કરોડ દીકરીઓ માટે ખર્ચે છે. અહીં એની સંસ્થા મેં હમણાં જ્યારે જોઈ સ્કૂલ, ત્યારે હું છક થઈ ગયો કે લંડનમાં છું કે અહીંયા કચ્છમાં છું. આવું સાહેબ જેને અશુભાઈ હમણાં નાની ઉંમર 50 વર્ષની ઉંમરે જે બહુ યંગ એજમાં એમને અને બહુ જ મોટા દાનવીર એટલે સાહેબ આફ્રિકામાં એવું કહેવાય છે કે દરરોજ 50,000 થી 60,000 લોકોને મફત જમાડે સાહેબ. અને સાંજે એમનો સમય નક્કી હોય એ સમયે રૂપિયા લઈને બેસે અને દવા ભણવા માટે જે જરૂરી હોય પાયાની સુવિધાઓ માટે એ પૈસા આપે. આફ્રિકામાં 3 દિવસનો સાહેબ રાષ્ટ્રીય શોક એના નામે જાહેર થાય. આ વ્યક્તિત્વ છે સાહેબ. એવા તો અમારા એમ કહેવાય ને કે અહીંયા ગોપાલભાઈ ગોરસિયા છે કે જે આફ્રિકામાં માત્ર બટાકાનું ઉત્પાદન કરે છે. અને એટલું મોટું ઉત્પાદન છે આખા આફ્રિકાને નહીં, એને યુરોપમાં પણ સાહેબ બટાકાનો સપ્લાય કરે. પોતાના કોલ્ડ સ્ટોરેજ છે સાહેબ આફ્રિકામાં. હવે એવા લોકો આ કચ્છની અંદર છે કે જેને એમ મારે એક ભાઈ મળ્યા હતા અમેરિકામાં, ફિલાડેલ્ફિયામાં. સાહેબ એ વ્યક્તિ તમને નવાઈ લાગશે, પોતાની લગભગ એ જમાનામાં 2000 ને આ તો હું વાત કરું છું 14માં, એ વખતે એમની 17 મોટેલો હતી સાહેબ. અત્યારે તો કેટલી હશે એ પ્રશ્ન. તો આવા જે એમ કહી શકાય કે મોટા ઉદ્યોગપતિઓ છે આખા આફ્રિકાને જો ચલાવી શકતા હોય. અશુભાઈની વાત તો સાહેબ ન્યારી છે. એટલે તો ત્યાં સુધી કહ્યું આફ્રિકાને કે ભાઈ પામોલીમ વાપરવાનું આપણે બંધ કરવું જોઈએ, હેલ્થને નુકસાન કરે છે. તો સૂરજમુખી વાવવા માટે એમના રાષ્ટ્રપતિએ એમને સાહેબ જમીન આપી લાખો એકર. અને આખા એમ કહેવાય ને કે એમના દેશના લોકોને પામોલીનનું તેલ પ્રોડક્શન કોસ્ટ ઉપર એમને આપવાની પોતાની જવાબદારી. આ ગુજરાતીની કેટલી તાકાત સાહેબ. એટલે એ અહીંયા આવશે ને સાહેબ, અહીંયા માટે કોઈ પ્રશ્નો નથી. અત્યારને જુઓ ને સાહેબ, હમણાં પાણીનો પ્રશ્ન ઉકેલી નાખ્યો સાહેબ. આપણે બધા પ્રશ્નો આપણા ઉકલી ગયા છે એમ કહું ને, પ્રશ્નો નથી. હવે માત્ર છે ને કંઈક કરવાની ભાવના. આયોજન અને સમજણપૂર્વક આપણે જો નક્કી કરીએ તો બહુ ઝડપથી ઘણું કામ થઈ શકે એમ છે. જે ગુજરાતીઓ, કચ્છીઓ ખાસ કરીને ગુજરાતની બહાર છે એની થોડી વાત કરો ને. કચ્છીઓ ગુજરાતની બહાર જે છે ભારતમાં આજે એક કચ્છ તો ખાલી મુંબઈમાં છે. આજે મુંબઈમાં ભાનુશાળી પરિવારોને જે બધા છે ત્યાં, ભાટિયા પરિવારને જે બધા, ઇવન સાહેબ જૈન જે છે, જૈનો પણ સાહેબ પ્રભાવશાળી છે ખૂબ. એ જ રીતે તમે જુઓ ને તો સાહેબ આજે ખૂણે ખૂણામાં જાઓ તમે સાઉથમાં, કેરલામાં પણ ત્રિવેન્દ્રમમાં છે સાહેબ કચ્છીઓ, કન્યાકુમારીમાં કચ્છીઓ છે. અને જ્યાં જ્યાં કચ્છીઓ ગયા ને ત્યાં દુલેરાય કારાણીની જે વાત છે ને, કચડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં જીત ઈકડો કચ્છી વસે ઉત્દીદાની કચ્છ. એમ કે જ્યાં જ્યાં કચ્છી હોય ત્યાં સાહેબ કચ્છ ઊભું કર્યું છે અમને. અને એ લોકો જ્યાં જ્યાં છે ને સાહેબ ત્યાં પોતાનો એક પ્રભાવ જે એરિયામાં છે તે કચ્છીનો પોતાનો પ્રભાવ છે. અને એનો આનંદ સાહેબ અહીંયા એ બધા કચ્છીઓને હું હંમેશા કહું છું કે આવો આપણે બધા આપણા પોતાના વતન માટે, આપણો વતન પ્રેમ તો છે એમાં કોઈ શંકા નથી, પણ એ વતન પ્રેમની સાથે આપણે આપણા વતનને હવે આગળ કઈ રીતે લઈ જવું એના માટેની આપણે જો સાહેબ એમ કહીએ ને કે તૈયારીઓ કરીએ ને તો સાહેબ કચ્છને તો એટલું ફ્લરિશ કરવા માટેની તકો જ. મેં જે શરૂઆત જ જે કહ્યું કે ભાઈ કચ્છ પાસે સારામાં સારી જમીનો છે, પર્વતો છે, ટુરિઝમ જુઓ તમે, આજે સોલ્ટનું હબ છે, ફ્રૂટનું બાસ્કેટ છે, બધું જ છે સાહેબ અમારી પાસે. તમને નવાઈ લાગશે એટલી બધી આયુર્વેદિક વનસ્પતિઓ છે. એક સમય એનું પુસ્તક છે, એમાં એક સમય એવું કહેવાય મોર દેન 500 સાહેબ ટાઈપ્સ ઓફ જે કહેવાય ને આયુર્વેદિક પ્લાન્ટ હતા. કચ્છ સામાન્ય નથી. આમ શું કહેવાય કે શું નથી કચ્છ? શું નથી? દરિયો છે, રણ છે, પહાડો છે, ફળદ્રુપ જમીન છે. અને કચ્છના આશીર્વાદ જુઓ તમે કે કચ્છમાં સરસ્વતી નદી લુપ્ત થઈ સિદ્ધપુરથી. એ કચ્છમાં ક્યાંક ને ક્યાંક એનું વેણ છે. કેટલાક એ તમને જો એમ કહેવાય ને કે ઉપરથી જુઓ ને તમને દેખાશે એક પટ્ટો ગ્રીન આખો. એટલે સાહેબ કચ્છની પાસે ખૂબ છે. માત્ર એટલું જ છે કે આપણે આપણા પ્રદેશને સમજીએ, એના માટે જરૂરી અભ્યાસો આપણે કરીએ અને જેટલું બને એટલું આપણા પ્રદેશને આપણે પ્રેમ કરીએ. વતન પ્રેમ છે જ,
હજુ પણ વધુ કરીએ અને આપણે હરિયાળું તો બનાવી દીધું છે સાહેબ. આજે તમે વિચાર કરો, હું હમણાં જોઉં છું કે એટલા બધા આંબા અત્યારે સાહેબ મોર્યા છે. આખા આંબા છે ને સાહેબ, આમ કહેવાય ને એટલા બધા ફૂલ આવ્યા છે ને તો વ્હાઈટ 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 થઈ ગયા છે. પ્રકૃતિમાં આમ જઈએ ને તો આપણને લાગે કે ના 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 સાહેબ, સાહેબ ડ્રેગન ફ્રૂટની ક્વોલિટી, જામફળ, પપૈયા, ડેટ્સને જીઆઈ ટેગ મળ્યો છે સાહેબ. હમણાં જ હું કહેતો હતો કે જીઆઈ ટેગનો ઉપયોગ કરી અને આપણે ડેટ્સને રિલેટેડ કયા ઉદ્યોગો કરી શકાય એનું પણ વિચારીએ. મોહનભાઈ, આ તમારું બધું વિઝન સાંભળીને મને ખરેખર આનંદ થઈ રહ્યો છે અને હું આશા પણ રાખું છું કે આ બધું જે ખરેખર કચ્છમાં કરી શકાય એમ છે એ જો થાય તો એક ઉત્તમ, અને આમે કોઈ પણ સમાજને જો સર્વાંગી ઉત્થાન કરવું હોય તો કેળવણી એ પાયાની જરૂરિયાત છે. અને તમે તો કેળવણીકાર જ છો અને અત્યારે એક ચાવીનો હોદ્દો પણ સંભાળી રહ્યા છો. પણ મોહનભાઈ, ગુજરાતીમાં એક કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન. રચના અને સંઘર્ષ સ્વસ્થ સમાજ માટે કરવાના જ હોય છે. રચના કરો અને સંઘર્ષ પણ કરો. અને ઘણીવાર એવું થાય કે રચના કરતાં કરતાં સંઘર્ષ ઘણીવાર વધારે આપણે અનુભવવો પડે છે. પ્રચુ વૈદ્યને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા. મેં અખંડ આનંદ માટે વર્ષો પહેલાં પ્રચુ વૈદ્યનો ઇન્ટરવ્યૂ કરેલો. બહુ મોટા વૈજ્ઞાનિક, બહુ મોટા ગણિત શાસ્ત્રી. એમણે મને કહેલું કે કુલપતિ બનાવ્યો ત્યારે મેં હોદ્દો સ્વીકાર્યો ત્યારે એક શરત કરી હતી કે જે દિવસે મને પરસેવો થશે ને, બિનજરૂરી પરસેવો થશે, ત્યારે હું ઉતરી જઈશ. અઘરું હોય છે. ટૂંકમાં મારે કહેવું છે એટલું કે કોઈ પણ યુનિવર્સિટીના કુલપતિ થવાનું કામ સહેલું તો હોતું નથી. તો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમે કેવી રીતે આમ જરા એનો સામનો કરો? ના સાહેબ, બહુ અગત્યનો મુદ્દો છે. અમારા ગઈકાલે મિત્ર આવ્યા હતા, એડીએન વાજપેયી છે. અત્યાર સુધી એ 5 યુનિવર્સિટીમાં, એટલે 4 યુનિવર્સિટી અને 5મી ટર્મમાં વાઇસ ચાન્સેલર તરીકે પોતાનું પદ નિભાવી રહ્યા છે. એને કાલે એક સરસ વાત કરી પ્રમુખીય ઉદ્બોધનમાં કે વાઇસ ચાન્સેલરો બધા એમ કે સ્વર્ગમાં એટલે ગયા એમ કે, ત્યારે એમને બધાને એમ કે પૂછવામાં આવ્યું, એટલે પહેલી લાઈનમાં ઊભા હતા કે છે અમે, તો પહેલાં વાઇસ ચાન્સેલર ગયા હતા કે કેટલા ટર્મ રહ્યા એમ કે હું વાઇસ ચાન્સેલર હતો અને 1 ટર્મ અહીંયા રહ્યો. તો કે સારું, તમે સ્વર્ગમાં જ આવે. પછી કે મારો વારો આવ્યો કે છે. એટલે મેં એમ કહ્યું કે 4 યુનિવર્સિટીમાં 5 ટર્મ સુધી વાઇસ ચાન્સેલર રહ્યો, તો કે આને નર્કમાં મૂકો એમ. તો કે સાહેબ આને સ્વર્ગમાં, મને નર્કમાં કેમ એમ? તો કે તમે ઘણા વર્ષો સુધી નર્કનું કામ કર્યું છે એટલે નર્કનો અનુભવ થઈ ગયો. નો ડાઉટ કામ કરીએ ને તો સંઘર્ષો થવાના છે અને આપણે પોતાના કેટલાક સિદ્ધાંતો હોય છે. એ સિદ્ધાંતો એટલે મૂલ્યોને આપણે છોડી, જેમ પીસી વૈદ સાહેબની તમે વાત કરીને એ જ રીતે ઉમાશંકર જોશી એક રોલ મોડેલ તરીકે આપણે એમ કહી શકીએ ને કે જો કુલપતિઓના રોલ મોડેલ આપણે ગુજરાતમાં જોવા હોય ને તો આ 2 વ્યક્તિઓને આપણે હંમેશા રોલ મોડેલ તરીકે જોઈ શકીએ સાહેબ. હું 1 વર્ષ થયું અને જોઉં કે ઘણા સંઘર્ષો થતા હોય. નવું કામ કરીએ છીએ, નવા અભ્યાસક્રમો કરીએ છીએ, જે લઢણમાં આપણે પડી ગયા છીએ ને એમાં બદલાવ કરવો ને ઝડપથી એ બહુ અઘરી બાબત છે. પણ મેં નક્કી કર્યું કે ભાઈ ચલો સંઘર્ષો તો થવાના જ છે. પ્રિન્સિપાલ હતો તોય સંઘર્ષો હતા. નવું કરીએ એટલે અંદર જેને કર્યું નથી એને તો દુખવાનું છે. બીજો કેટલાય પ્રશ્નો છે સાહેબ. અમારે ત્યાં દાખલા તરીકે તમને કહું કે યુનિવર્સિટી બનીને પછી નોન ટીચિંગ સ્ટાફમાં હું આવ્યો ત્યાં સુધી માત્ર એમ કહી શકાય ને કે 5-6 જ જણા હતા. એટલે જ નોન ટીચિંગ સ્ટાફમાં માત્ર 6 જણા કાયમી. બાકી બધા બિચારા 54, 55, 56 જણા જે છે ને એ બધા એડહોક ઉપર ચાલે છે. એમનો કેસ પણ હાઈકોર્ટમાં ચાલે. હવે હું પણ વિચારું કે સાહેબ જેને પૂરતો પગાર ન મળતો હોય, જે કામ કરે છે એનો પૂરતો, તો એને અસંતોષ હોય. ચાલે. બીજા અમારે ત્યાં ટીચિંગ સ્ટાફ તમે જુઓ 14-15 ડિપાર્ટમેન્ટ હોય અને 22-23 જણનો સ્ટાફ હોય, એટલે અઘરું પડે, ઓવરલોડ થાય તમારી પાસે. એટલે એ પ્રશ્નો ઊભા, કારણ કે ભણાવવામાં જ જો સમય જતો રહે તો યુનિવર્સિટીનો રોલ એ ખાલી ભણાવવાનો નથી.
સંશોધનનો સૌથી અગત્યનો રોલ છે. ક્રાઇસિસ ઓફ હ્યુમન પાવર જે છે એની ઇફેક્ટ આવે અને એમાંથી સંઘર્ષો થાય. પણ હું હંમેશા કહું છું કચ્છના બધા જ અમારા એમ કહેવાય ને પરિજનોને બધાને કહું છું કે ભાઈ હું જાણું છું કે આગળ 20-21 વર્ષમાં આપણે નેક નથી કરાવી શક્યા. આ વર્ષે મેં આવીને સંકલ્પ કર્યો અને નેકનો મારો રિપોર્ટ સબમિટ થઈ ગયો. હવે ખાલી કમિટી આવવાની બાકી છે. સાહેબ હોલિસ્ટિક ડેવલપમેન્ટની જો વાત કરીએ ને તો મેં આવ્યા પછી પહેલું એ જોયું કે કચ્છમાં દીકરીઓને ભણવા માટેનો ખૂબ ઓછો અવકાશ છે ગામડાઓમાં. સાહેબ આવીને પહેલાં જ વર્ષે સાહેબ 5 એક્સટેન્શન સેન્ટરો શરૂ કર્યા મેં યુનિવર્સિટીના. અપંગ દીકરી અત્યારે સાહેબ ખાવડાની અંદર ભણે છે, પગેથી પેન પકડીને લખે છે સાહેબ. પણ એની ઈચ્છા કે મારે કંઈક કરવું છે. સાહેબ મેં ગઢસીસા સેન્ટરમાં 90% ઉપર વિદ્યાર્થીની જેને મળ્યા છે 12મામાં એનું ભણવાનું બંધ છે સાહેબ. મેં ગઢસીસામાં સેન્ટર કર્યું હતું, એ ત્યાં ભણી શકે છે. ધોળાવીરામાં મેં સેન્ટર શરૂ કર્યું સાહેબ. આડેસરમાં શરૂ કર્યું. કેટલીક કોમ્યુનિટીમાં રિજિડિટી હોય કે ભાઈ અમારે નથી ભણાવી દીકરીઓનું, તો એમને ગામમાં મેં કહ્યું ચલો તમે તમારા ગામમાં આવીને ભણાવીએ સાહેબ. પાંદરોમાં એક સેન્ટર શરૂ કર્યું. 5 સેન્ટરો શરૂ કર્યા. કારણ કે એક ભણેલી માતાએ 100 શિક્ષકની ગરજ સારે. આપણે દીકરીઓને ભણાવીશું તો એ આવનારી પેઢીઓને સાહેબ શિક્ષણ આપી શકશે અને સમજાવી શકશે. તો આ ઉદ્દેશ સાથે અને એમાં કેટલાય પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ તમે ક્વોલિટીવાળા શિક્ષકોને, અરે મેં કોઈ એકવાર ભણાવવાનું તો શરૂ કરીએ. ક્વોલિટી કોને કહીશું? ક્વોલિટી આપણે કોને કહીશું? પ્રશ્ન એ છે સાહેબ. ક્વોલિટી એ સાપેક્ષ ખ્યાલ છે સાહેબ. બધા જ જો ક્વોલિટીવાળા હોત તો સાહેબ આજે આપણે એમ કહેવાય ને કે MITના હાર્ડવેરની કોમ્પિટિશન કરતા હોત. બરાબર છે. આપણે જે છે એમાં આપણે બધી જ મર્યાદાઓની વચ્ચે આપણે આગળ વધવાનું છે અને એ વધવા માટે આપણે સતત, હું એમ તો કહું છું કાયમ કે સતત પ્રયત્નો કરવા પડશે. નિષ્ફળતાય મળશે, મને ખબર છે. કેટલીક જગ્યાએ પડકારો આવશે. હું કહું ને 1 વર્ષમાં મારી અમે ઘણા બધા પડકારો આવ્યા. ઘણી વાર એમ થાય જેમ PC વૈદની વાત કરો છો ને કે આ પરસેવો થાય. મેં 2-3 વખત એવું વિચાર્યું હું છોડીને પાછો જતો રહું. કારણ હું પહેલો એવો વ્યક્તિ છું જે પગાર ઘટાડી નહીં આવ્યો છું સાહેબ. મને આણંદમાં જે પગાર મળતો હતો એના કરતાં અહીંયા પગાર ઓછો લઈને હું આવ્યો છું. કેમ? તો કે મારે મારા પ્રદેશને કંઈક આપવું છે. મની ઇઝ નોટ એ મેટર ફોર મી. મારા માટે પૈસો છે ને અગત્યનો હોઈ જ ના શકે. મારા માટે સેવા એ અગત્યની છે. અને અમારા ગુરુ HM પટેલ સાહેબ, IG પટેલ સાહેબ એ અમને શીખવાડીને ગયા છે. મારા શિક્ષકો જે છે મહેશ પાઠક, ઇઝ 92. આજે હું એમને મળવા જાઉં ત્યારે મને કહે છે કે ભાઈ આપણે આ સિદ્ધાંતો સાથે વધવાનું છે. અમારા હિંમતભાઈ HG પટેલ, અમારા અરુણભાઈ સાહેબ, આ બધા સાહેબ ધર્મને સાથે જોડાઈને, શિક્ષણ અને ધર્મ એને સાથે જોડાઈ, સ્પિરિચ્યુઆલિટી છે ને એ બહુ અગત્યની સાહેબ શિક્ષણ. એ આપણને સાહેબ એથિક્સ, વેલ્યુઝ આ બધું શીખવાડે અને એના સાથે આગળ વધવાની જે તકો અમને એ જમાના, હું કહું છું કાયમ કે અવર્સ ઇઝ ધ લાસ્ટ જનરેશન કે જે અમને કંઈક આપીને ગઈ છે સાહેબ, અને એ અમારે આવનારી પેઢીઓને આપીને જવું છે અને એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું સાહેબ. મુશ્કેલ પરિસ્થિતિ આવવાની છે જેમ તમે કહ્યું. મને ઘણીવાર એ છે કે છોડી દઉં એમ, પણ પાછું એ વિચારું છું કે નહીં તો પ્રદેશનું શું થશે. અને આમે તમે જ્યારે રચનાત્મક કામ લઈને બેસો ત્યારે સામે પડકારો તો આવે જ. પણ તન્ના સાહેબ તમને કહું, પડકારો સાથે મને સાણા માણસો પણ ખૂબ સારા મળ્યા. અમારા કલેક્ટર સાહેબ હોય, અમારા એમ કહેવાય DSP સાહેબ હોય, અમારા ઇવન અહીંયાના જે મીડિયા સાથે જોડાયેલા મિત્રો બધા ખરા, ઇવન તમને કહું અહીંયા જે એમ કહેવાય ને નાગરિકો જે છે બધા અમારા, હા, વિવેચકો છે જે એમ કહેવાય ને કે કંઈક કચ્છ માટે સતત વિચારી રહ્યા છે, એવા લોકો પણ મને મળે છે સાહેબ. એમની સાથે બધી જ કોમ્યુનિટી સાથે હું જ્યાં મને બોલાવે શિક્ષણની વાત કરવાની હોય તો હું હંમેશા જઈને કરું છું કે આપણે કરવું જોઈએ. બહુ સરસ. અને અમે આશા રાખી મોહનભાઈ કે તમે જે તમારા મનમાં સંકલ્પો છે એ સંકલ્પો પૂરા કરી શકો અને એનો લાભ કચ્છને, કચ્છની આજની પેઢીને અને કચ્છની આવનારી ઘણી બધી પેઢીઓને મળે. નહીં, ચોક્કસ રમેશભાઈ, આપણે તો આપણા પ્રયત્નો સતત ચાલુ જ રાખવાના છે અને સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ ગેમ. નવી સવારને તમે આટલી સરસ મુલાકાત આપી એ માટે હું નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.